ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओम उत्सव समितिना प्रमुख श्री वेलजीभाई, समितिना बधा सदस्यों, गामना प्रमुख श्री नवीनभाई, सर्वे वडीलो, आदरणीय शास्त्रीजी अने उमा माताना सर्वे दीकरा दीकरीओ, खूब आनंदनी बात है कि भारत પોતાનો અમૃત મહોત્સવ પૂરો કર્યો ને આપણા આંગિયામાં અમૃત મહોત્સવ શરૂ થયો। ભારત સરકારની સમિતિમાં હું હતો, જુદા જુદા કાર્યક્રમો આપ્યા સરકારે। નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સમિતિ હતી એટલે બધા ધ્વજવંદન ને નિબંધો ને એવું બધું કર્યું, પણ ક્યાંય નિયાળીઓનું સન્માન નહોતું। સરકારમાં ક્યાંય વડીલ વંદના નહોતી। અમૃત મહોત્સવ વખતે આપણે જરા એ સમજો, આપણા જીવનનું ધ્યેય શું છે? આપણે જન્મ્યા શા માટે? ક્યાં જન્મ્યા એ આપણા હાથમાં નથી। કોઈ જન્મતા પહેલાં પૂછવાનું હતું કે ભગવાનને કોણ છે મા બાપ, જરા બતાવો તો ત્યાં જાઉં। અને કોઈ મા બાપે ભગવાનને નથી પૂછ્યું કયા જીવને આવવું છે, જરા જોવા દો તો હું સિલેક્ટ કરું। ભગવાને ભેગા કર્યા છે। કયા મા બાપને ઘરે કયા ક્રમમાં મોટા નાના વચલા ગમે તે દીકરા રૂપે દીકરી રૂપે ઈશ્વરે આપ્યા છે। જન્મ આપણા હાથમાં નથી, મરણે આપણા હાથમાં નથી। ભલે આપણે એમ આશા રાખીએ છીએ રોજ કે આપણે મરવાના નથી, આજકાલ છાપામાં વાંચીએ જીમમાં કસરત કરતા કરતા પહોંચી ગયા, રાત્રે હુતા અહીંયા આંગિયામાં, ઉઠ્યા બીજે ક્યાંક। એ આપણા હાથમાં નથી। કેટલા શ્વાસ લખાયા છે તમારા, આપણી પાસે નથી। હવે જ્યારે આજે કોઈને પૂછીએ કે આપણા જીવનનું ધ્યેય શું છે, તો આજનો યુવાન એમ જ કહેશે કે આ ધંધો કરવો છે, આટલા પૈસા કમાઈ લેવા છે। પૈસા આવી જાય પછી શું કરવું છે ભાઈ? પાર્ટીમાં જવું છે, સમાજમાં પ્રમુખ થવું છે, દાન આપીને નામ લખાવવું છે। પૈસા આવે, મોટું ઘર આવે, એ તો જીવન રીતિ છે, પણ ધ્યેય શું છે એ સમજવા માટે
અને એ પ્રાપ્ત કરવા માટે ભગવાને જન્મ અને મરણની વચ્ચે આપણને કંઈક આપ્યું છે. 84 લાખ યોનિની અંદર માત્ર ને માત્ર એક મનુષ્યનો જન્મ શ્રેષ્ઠ છે. એવું કેમ શ્રેષ્ઠ કહ્યું? આમ તો બધા એકબીજાથી શ્રેષ્ઠ જ છે. હાથીમાં જે શક્તિ છે એ ઘોડામાં નથી, ને ઘોડામાં છે હાથીમાં નથી, અને હાથી ઘોડામાં છે મચ્છરમાં નથી, અને મચ્છરમાં છે કોઈનામાં નથી. જો આપણા બધા જંગલી પ્રાણીઓને પકડવા હોય તો પાંજરા તૈયાર કરીએ કે નહીં? એને પાંજરામાં પૂરીએ. મચ્છર હાટું આપણે પાંજરામાં ગરી જઈએ. મચ્છરની શક્તિ કેવી છે! અને તમે ગમે એવા હોશિયાર હો પણ મચ્છર અહીંયા જ કરડે. હમણાં જ મને કઈડી ગયો, અહીંયા પાછળ જ કરડે, એને પકડાય જ નહીં. બધામાં જુદી શક્તિ છે. આપણી શું વિશેષતા છે? આપણી શું મહાનતા છે? સંસ્કૃત ભાષામાં બધા જ પશુઓ, બધા જ પક્ષીઓ, બધા જ જળચર પ્રાણીઓ, પાણીમાં રહેનારા, જમીન પર રહેનારા, આકાશમાં ઉડનારા, એ બધા માટે એક શબ્દ છે તિર્યક. તિર્યક એટલે શું? તમે જરાક ધ્યાનથી નહીં જોયું હોય, એ લોકોનું માથું, એનું પેટ અને એનું ઉત્સર્જન બધું એક જ લાઈનમાં છે. પક્ષી જુઓ, માથું, પેટ અને ઉત્સર્જન લાઈનમાં. વાઘ, સિંહ, બિલાડા, કૂતરા એક જ લાઈનમાં. માછલી જુઓ તો એક જ લાઈનમાં. જેને કહે ને ધરતીને સમાંતર છે, પેરેલલ. આ એ બધા આમ છે ને આપણે આમ છીએ. એક માણસ જ એવું પ્રાણી કે જીવ છે કે જેનું સૌથી નીચે ઉત્સર્જન છે, એની ઉપર પેટ છે, અને એની ઉપર એક બીજું આપ્યું છે, હાથ આપ્યા છે, ક્રિયાશક્તિ, અને એની સૌથી ઉપર માથું આપ્યું છે. સંસ્કૃતમાં અને આપણા શરીરના અંગ કહીએ ને જુદા જુદા, માથાને કહેવાય ઉત્તમાંગ છે. બધા જીવોના બધા અંગોમાં સર્વશ્રેષ્ઠ અંગ હોય તો આપણું માણસનું માથું જ ઊંચું રહે. માથું આપ્યું એટલે મહાન થઈ ગયા? ના 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 ના, માથા થવાથી મહાન નથી થતા. માથામાં ભગવાને કંઈક મૂકીને આપ્યો છે. શું આપ્યું છે? બુદ્ધિ આપી છે આપણને. ગાય, કૂતરા, બિલાડામાં બુદ્ધિ નથી. આદિ માનવ હતો પેલો, એ જંગલમાં રહેતો હતો, અને સિંહ પણ જંગલમાં રહેતો હતો. આજની તારીખે સિંહ જંગલમાં છે અને આપણે ક્યાં આવી ગયા? વિજ્ઞાન દ્વારા, ટેકનોલોજી દ્વારા નવી શોધખોળ કરી, નવું કંઈક બનાવ્યું, આપણું આખું જીવન બદલાઈ ગયું. આપણે કુદરત ઉપર વિજય મેળવી લીધો. એ જૂના બધા સિવિલાઇઝેશન્સ નદીના કિનારે જ હતા કે પાણી જોઈએ, અને બહુ પછી શીખ્યા માણસો કૂવા ખોદવાનું. હજારો વર્ષો સુધી કૂવા પર જીવ્યા. હજારો વર્ષો સુધી બધા ચાલીને ગયા, અને માણસે એટલું શીખ્યું, ઘોડા શીખ્યા. પ્રાણીઓને આવડ્યું નહીં ઘોડા પર જવાનું, હાથી પર જવાનું. આપણે સાધનો શોધ્યા, એ હજારો વર્ષ હાલ્યું. હવે છેલ્લા 100-200 વર્ષમાં તમે જુઓ, આપણે પાણીના બોર કરતા શીખી ગયા, ઇલેક્ટ્રિસિટી આપણે શોધી કાઢી. એટલે નદી હોય કે ના હોય ગમે ત્યાં રહેવાય. કેનાલ બનાવી દીધી, છેક ભરૂચની નર્મદા કચ્છમાં આવી ગઈ. એવું કોઈ જેને કહીએ ને સ્થાનની મર્યાદા જ ના રહી. સ્પીડ કેવી થઈ ગઈ, બધી વાહનો કેવા થઈ ગયા. પેલા ઘોડા પર જાઓ, મને તો ઘણીવાર વિચાર આવે કે બાપુ રાજા હતા અને રથમાં જઈને નીકળે,
મને કે બાપુ રથમાં આવ્યા અને રાણી વાહે બેઠા હોય. તો મને ખબર છે કે બાપુ એ જમાનામાં આંગિયાથી ભુજ ગયા હોય ને તો રાણીની કમર દુખી ગઈ હશે સાંજે, કારણ કે રથ એટલે હું લાકડા ને પાટિયા. આપણે જેવી સીટો નહોતી, ગાડીમાં જમ્પર નહોતા, આવા રસ્તા નહોતા, એ તો પાણીના રેલાની જેમ જાય. અને પ્લેન આવી ગયા, કુદરત પર વિજય મેળવી લીધો. અંધારું હતું 12 દિવસ. આવાના કેટલાય વડીલો ગામમાં રહેશે, નાનપણમાં ખેતી કરી હશે. સાંજે 5-6 વાગે રોંઢે ઘર ભેગા, 7 વાગે તો વાળું થઈ જાય, અને 8 વાગે આ ઇન્ટરનેટ તો હમણાં શોધાણું. આ વેબસાઇટ છે ને બધી, એ તો ઓરિજિનલ કચ્છનું છે, એ પટેલનું જ છે. દરેક ઘર આગળ ઓટલો, એમાં ગ્રામ પંચાયત.comની વેબસાઇટ ચાલતી જ હોય. એકબીજાની વાતો કરવાની, ડેટા એક્સચેન્જ કરવાનો. ગ્રામ પંચાયત.orgની વેબસાઇટ અપડેટ થતી હોય. સવારે વહેલા ઉઠી જાઓ ને હવે દિવસ રાતનું મર્યાદા જ ના રહી. આપણો દિવસ જ રાતના 11-12 સુધીનો થઈ ગયો. કેમ? બુદ્ધિ છે. એટલે શું? અને બુદ્ધિની સાથે મેં કહ્યું તમને આપણને હાથ આપ્યા છે, ક્રિયા શક્તિ. જો આ બધા એન્જિનિયરિંગ વાળા વિચાર કરો. હમણાં શાસ્ત્રીજીએ ભગવાનની વાત કરી. ભગવાન કેવો બુદ્ધિશાળી છે, સર્વજ્ઞ કેમ છે. આ હાથની ડિઝાઇન જુઓ. આપણે ઘણી બધી વસ્તુ ધ્યાન ના આપીએ, જેને અંગ્રેજીમાં કહેવાય ગ્લોસ ઓવર. તમે ઉપેક્ષા કરો. કોઈની પાસે આવો હાથ નથી. શું ડિઝાઇનમાં છે? આ 4 આંગળા આપ્યા છે, પણ અંગૂઠો જુદો આપ્યો છે, 90 અંશે આપ્યો છે, અને અંગૂઠામાં બધી તાકાત છે. તમે સવારથી ઉઠીને યાદ કરો, એક કામ અંગૂઠા વગર થાય? સવારે ઉઠીને બ્રશ કરવું હોય તો અંગૂઠો જોઈએ, સ્નાન કરવું હોય તો ટમ્લર પકડવા અંગૂઠો જોઈએ, શાવર ચાલુ કરવા અંગૂઠો જોઈએ, સાબુ પકડીને લગાડવા અંગૂઠો જોઈએ, શરીર લૂછવા માટે ટોવેલ માટે અંગૂઠો જોઈએ, કપડાં પહેરવા માટે અંગૂઠો જોઈએ, ગાડી ચલાવવા માટે અંગૂઠો જોઈએ. રોટલીનો લોટ ક્યાંથી બાંધશો? આ ના હોતા આમ કે થોડા લોટ બંધે, રક્તપિતિયાની ગોયડે. રોટલી ખાવા માટે અંગૂઠો જોઈશે, ચમચી પકડવા માટે અંગૂઠો જોઈશે, અને આજના જમાનામાં વોટ્સએપ કરવા તો સૌથી વધારે જોઈશે. સવારે મંગળા આરતી વોટ્સએપની થશે, મોબાઈલમાં અંગૂઠા વગર કંઈ થાય નહીં. આ ક્રિયાશક્તિનું પ્રતીક છે. માણસ બધું કરી શકે છે કે આવો હાથ છે આપણી પાસે, એમાં આ બધા જોઈન્ટ આપે, આમ વળે, આમ વળે, અહીંયાથી વળે, ત્યાંથી વળે. પ્રાણીઓ પાસે નથી, અને બુદ્ધિએ નથી. એ બુદ્ધિનો ઉપયોગ કેમ કરવો એ આપણા હાથની વાત છે. એ હાથનો ઉપયોગ કેમ કરવો એ આપણા હાથની વાત છે. વેદમાં પ્રાર્થના છે, રુદ્રમ શિવજીનું સ્તોત્ર છે, રુદ્રી જેને કહીએ. યજુર્વેદનો મંત્ર છે, અયમ મે હસ્તો ભગવાન અયમ મે ભગવત્તરઃ. એ ભગવાન, આ તે મને હાથ આપ્યો છે, એના દ્વારા હું તારા જેવા કામ કરું, મોટા કામ કરું, સારા કામ કરું. બુદ્ધિ કેમ ચલાવી આપણા ઉપર છે. બુદ્ધિ એટલે શું? નિર્ણય શક્તિ. બુદ્ધિ એટલે જ્ઞાન શક્તિ. જ્ઞાન અને નિર્ણય બે આપણી બુદ્ધિ કરે. આપણે બધું સમજીએ અને એના પ્રમાણે નક્કી કરીએ. એટલે બીજા શબ્દોમાં કહીએ ને, બુદ્ધિ આપણા જીવનનું સ્ટીયરિંગ છે, અને બુદ્ધિ જ આપણા જીવનનું એક્સિલરેટર છે. ગાડી કેટલી ભાગશે અને ક્યાં જશે એનો આધાર બુદ્ધિ પર છે. એક સરસ સુભાષિત છે, ભગવાને માણસ પર કૃપા કરવી હોય તો શું કરે? આપણે માતા લક્ષ્મીનારાયણને પગે લાગીએ, ઉમિયા માતાને પગે લાગીએ ને કહીએ, હે મા કૃપા કરજે.
હે ભગવાન કૃપા કરજે. તો શું કરે ભગવાન? યમ તુ દેવાહ રક્ષયિતુમ ઇચ્છન્તિ ન દંડમાદાય અજપાલવત યંતુ દેવાહ દંડયિતુમ ઇચ્છન્તિ ન દંડમાદાય અજપાલવત. આપણે ઢોર હોય ચરાવવા જઈએ કે બહાર જઈએ તો એનું રક્ષણ કરવા લાકડી લઈને હોય, ગોવાળ પાસે લાકડી હોય, બીજા બધા પ્રાણીઓને દૂર રાખે. અને ઢોર આડું અવળું થાય તો ભગવાન પેલો ભરવાડ લાકડી મારે. એમ ભગવાન આપણને કંઈ મારવા નથી આવતો, અને ભગવાન આપણી વાહે લાકડી લઈને ઊભોય નથી રહેતો. તો શું કરે છે? યંતુ દેવાહ દંડયિતુમ ઇચ્છન્તિ દુર્બુદ્ધ્યા યોજયંતિ તમ યંતુ દેવાહ રક્ષયિતુમ ઇચ્છન્તિ સદબુદ્ધ્યા યોજયંતિ તમ. ભગવાન જેને દંડ કરવો હોય, જેને શિક્ષા કરવી હોય, જેના પર અવકૃપા થઈ હોય, જેના પાપ પાક્યા હોય, ભગવાન એની મતિ બગાડ નાખે. બસ આટલું જ છે. આખું મહાભારત આનું પ્રતીક છે. દુર્યોધને આટલા બધા પાપ શેના માટે કર્યા? મતિ ખરાબ હતી, કુમતિ હતી એની. એમાં કેવી કુમતિ? જેને કહે ને, જેને લીધે નરી ઈર્ષા જ હતી. તમે આમ જુઓ તો યુધિષ્ઠિરે એનું કશું બગાડ્યું નહોતું, પણ યુધિષ્ઠિરને મારાથી વધુ માન કેમ મળે, પાંડવોને બધા કેમ સન્માન આપે, એ લોકો કેમ બધા હોશિયાર અને હું રહી ગયો. એટલે આ કેવો માણસ છે? એને દુઃખ થાય તો આને સુખ થાય. સમાજમાં એવા નમૂના ઘણા હોય છે, મારે આગળ કહેવાની જરૂર નથી. સમાજમાં કમસે કમ લગ્ન વખતે તો ફૂટી જ નીકળે. એક ફઈ જમાઈ વાંકા હાલે પટેલ, મને બરાબર બોલાવ્યો કેમ નહીં, આમંત્રણ નથી દીધું. અલા તારી દીકરી છે, તારો વારો ડબલ નીકળશે કાક. પણ એક વાંકો હોય જ, અને રાષ્ટ્રીય લેવલ એક પપ્પુભાઈ હોય જે વાંકા હાલે. એ ગમે એટલું સારું કરો એને દેખાય જ નહીં કશું. આ સંસારનો નિયમ છે. બીજાના દુઃખે હું સુખી અને બીજાના સુખે હું દુઃખી. બળતરા થાય, એનો ધંધો કેમ વધી ગયો, એને સારું છોકરાને વહુ હારી કેમ મળી ગઈ, એ કેમ પ્રમુખ બન્યો, એને કેમ આમ મળ્યું, આપણે બળતા જઈએ. એનું નામ વિરોધ પક્ષ કહેવાય. બધા વિરોધ પક્ષને વાંધા એ જ છે, કશું જ નથી બીજા. કેવી ખરાબ મતિ! કેટલા એણે કપટ કર્યા. યુધિષ્ઠિરની મતિ સારી હતી આખી જિંદગી. એક વાર મતિ ખોટી થઈને 2 વાર થઈને પૂરું થઈ ગયું. તમને કદાચ ખબર નહીં હોય, જુગાર રમવાનું આમંત્રણ દુર્યોધને આપ્યું. આમંત્રણ આપ્યા એના પાછળ ઘણા કારણો હતા, પણ એક કારણ રાજસુ યજ્ઞ હતો. યુધિષ્ઠિરને એમ કે મારા ભાઈને આપણે ખુશ કરીએ, એટલે જતું કરો, નાનો છે જતું કરો, નાનો છે જતું કરો. એ જતું કરવામાં પાછો નાનો ફાઇટો હોય અને બાની વાહે લઈને કરાવડાવે ખોટું. રાજસુ યજ્ઞ હતો એટલે આઈને ઠાવકાઈથી પૂછ્યું કે મોટા ભાઈ કાંઈ સેવા હોય તો કહું, કામ કરવા જ આવ્યો છું. હવે આવ્યો તો કાર્યક્રમના 5 દાડા પહેલાં, કામ કરવું હોય તો મહિના પહેલાં આવવું છે ને, આવડો મોટો પ્રસંગ હતો. છતાં યુધિષ્ઠિરે કહ્યું કે ભાઈ તું એવું કર કે આ યજ્ઞમાં જે બધા બ્રાહ્મણો આવે એને દક્ષિણા તું આપજે. એટલે એમને એમ કે એના હાથે સારું કામ થાય તો એને કંઈ પુણ્ય મળે અને એની મતિ સુધરે. રાજસુ યજ્ઞ પહેલા અર્જુન આખી પૃથ્વીમાં ગયો હતો, બધા રાજાઓની પાસે જીતીને આવ્યો હતો, ખૂબ ધન લાવ્યો હતો, એટલે એનું નામ પડ્યું હતું ધનંજય.
જેણે ધન જીત્યું છે એવું નામ અર્જુન. ખૂબ ધન હતું, એને ખબર નહોતી કેટલું હતું, પણ જીતીને આવ્યો એટલી ખબર હતી. હવે દાન આપવાનું કહ્યું એટલે એણે પછી જે કે એ લોકોના જે ફાઇનાન્સ મિનિસ્ટર છે એને કહ્યું હશે કે ભાઈ કે પ્રમાણ કરજે. એટલે એ બિચારો ભોળો એટલે એણે પૂછ્યું કે શું છે બધું બતાય. જોઈને તો બાપરે બાપ એસિડિટી થઈ ગઈ. એણે મનમાં ગાંઠ વાળી દીધી કે આપણે યુધિષ્ઠિરની પથારી ફેરવી નાખી છે. રાજસુ યજ્ઞ પતી ગયો એટલે જતી વખતે બધાને પગે લાગ્યો અને ભાઈને કહે છે, ભાઈ મોટા ભાઈ માફ કરો, મારાથી એક મોટું પાપ થઈ ગયું છે, મારાથી એક મોટી ભૂલ થઈ ગઈ છે, માફ કરો માફ કરો. એટલે કે તે શું પાપ કર્યું? ના ના, તમે મને કામ સોંપ્યું હતું એમાં મારી એક મોટી ભૂલ થઈ ગઈ છે. યુધિષ્ઠિર બિચારા કહે કે ભાઈ તને સોંપ્યું હતું તો હવ સારી રીતે કર્યું. જેટલા બ્રાહ્મણો ગયા એ તો ખુશ થઈને ગયા કે દુર્યોધન રાજાએ તો એટલી બધી દક્ષિણા આપી કે અમારે ફરી આવવું ના પડે, કે અમે તો આશા રાખી હતી એનાથી 3 ગણી 4 ગણી મળી ગઈ. એટલે મારે જરા આવું થઈ ગયું. તો કે સારું જ કર્યું ને, તે બીજું હું, આપણા ઘરનો પ્રસંગ હતો ને પુણ્ય કમાયા. હા, પણ એ સારું કરવામાં મારું ધ્યાન ના રહ્યું કે ખજાનામાં કેટલું વધશે, અને કે જરા ખજાનો ખાલી થઈ ગયો છે, માફ કર. ઠાવ કઈથી? કૃષ્ણ ભગવાન બાજુ પર ઊભા હતા. તો કે ભાઈ ચિંતા ના કર, આ તો તે હારામાં હારું કર્યું. તો કે કાં? તો કે યુધિષ્ઠિરને એવું વરદાન હતું, દાનમાં જેટલું આપશો એનાથી ડબલ આવશે. પહેલા જ બધું હતું ને ડબલ થયું એટલે હળગી ગયું. જુગાર રમવા બોલાયા. જુગાર રમવો એ કમ્પલસરી નથી, વિધિ નથી, એક રીત રસમ પડી જાય સમાજમાં. જેમ આજકાલ એક નવું લગ્નમાં ડિંડક હાલ્યું છે ને, વરરાજો આવે એટલે એને ઊંચો કરી દે, હાર પહેરાવા હાટ. પછી છોકરીના મામાએ એને ઊંચી કરવાની. છે ને બધું કે નથી? ખેલ છે કે નહીં અહીંયા પટેલ સમાજ? બીજે બધે તમે ખેલ જોયા છે ને? પણ હવે ઓલી બિચારીએ સાડી પહેરી હોય ને કેટલી તકલીફ થાય, અને ચડાવી દે. મારી એક શિષ્યાએ આવું એના માટે આવ્યો હતો કે હેઠ લગ્ન કરવો તો હેઠો ઉતર, નહીં તો બીજાને પહેરાવશે. ભડ કરતો ઉતરી ગયો. આ કઈ વિધિ નથી. એમ જુગાર રમવો કઈ વિધિ નહોતી, વેદનું વાક્ય નહોતું કે જુગાર રમવો જોઈએ. કન્વેન્શન કે ચાલો રમીએ તો બધા રમે. રમવા ગયા, જો મતિ કેટલી ખરાબ થઈ. ધીરે રહીને દુર્યોધને એવું કહ્યું કે મારા વતી પાછા શકુની નાખશે. એણે હા પાડી દીધી. શકુનીને પાછા નાખતા આવું આવડે છે ને ખબર હતી તોય હા હું કામ પાડી? એને કહેવું જોઈએ ને કે ભાઈ જુગાર આપણે 2 રમવાનો, તો એ નાખે ને હું નાખું, તું નાખ ને. શકુની ક્યાંથી આવે પિક્ચરમાં? અને કદાચ શકુની તાર રાખવો હોય તો કે ઊભો રહે, હું જરા કૃષ્ણને બોલાવી લઉં એટલે તારી પથારી. એવું એમણે ના કહ્યું. જુગારમાં સર્વસ્વ હારી ગયા. હાર્યા ને ધૃતરાષ્ટ્રને ડંખ થયો કે હું વડીલ છું, નાના ભાઈના છોકરા મારા જ છોકરા કહેવાય, અને મારી હાજરીમાં પાપ થાય. એટલે એણે દુર્યોધનને ઠપકો આપીને બધું પાછું આપી દીધું. દુર્યોધનને ખબર હતી કે મારા બાપુજીને મારામાં આસક્તિ છે, એટલે ત્રાગું કર્યું. ફરી બોલાવો નહીં તો મરી જઈશ, લટકી જઈશ. બાપા ડરી ગયા અને ફરી બોલાયા. ફરી એ જ શરત. તો યુધિષ્ઠિર રમ્યા. આનું નામ પાપ કહેવાય, આનું નામ દુર્મતિ કહેવાય. એને રમવાની જ જરૂર નહોતી, એક અનુભવ પરથી શીખવું જોઈએ. જ્યારે મતિ બગડે ને એટલે આપણે ગુજરાતીમાં કહે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ.
જન્મ અને મરણની વચ્ચે આપણું જીવન કેવું કરવું એ આપણી મતિ પર આધાર રાખે છે, આપણી બુદ્ધિ પર આધાર રાખે છે. સમાજ બહુ પુણ્યશાળી છે કે વડવાઓની પરંપરા હજુ થોડી ઘણી ટકી છે. આપણા ઋષિઓએ હિન્દુને આપી એક વિશેષ જીવન રીતિ. શું આપ્યા? 16 સંસ્કાર આપ્યા. આપણે છઠ્ઠીની વિધિ કરીએ, નામકરણની કરીએ, કર્ણવેધનની કરીએ, અન્નપ્રાશન બધી કરીએ. લગ્નની પણ વિધિ સંસ્કાર છે, મરણની પણ વિધિ સંસ્કાર છે, શ્રાદ્ધ તર્પણ વૈદિક છે. એમાં એક વિધિ છે જનોઈ આપવું, યજ્ઞોપવિત પહેરવાનું. કાયદેસર તો એવું છે જનોઈ ન હોય તો લગ્ન થાય નહીં. એટલે તમે બધા દક્ષિણવાળા હશો ને તો ઘણા જોતા હશો કે લગ્ન હોય બીજ દાડે ને આગલે દાડે જનોઈ હોય. એનું જનોઈ વગર ના થાય. અને જનોઈ આપે એટલે શું? 5 વર્ષે 8 વર્ષે આપવાનું. અને યજ્ઞોપવિત લઈને કરવાનું શું? રોજ ગાયત્રી મંત્ર કરવાનો. ગાયત્રી મંત્રનો અર્થ શું છે? આટલો જ છે, નહ ધિયઃ પ્રચોદયાત. હે ભગવાન, બાકીના બધા શબ્દો એડજેક્ટિવ એડવર્બિયલ ક્લોઝ છે. યત સવિતુઃ વરેણ્યમ ભર્ગઃ તદ અસ્માકમ નઃ ધિયઃ પ્રચોદયાત. હે ભગવાન, અમારી બુદ્ધિ સરખી રાખજે. એ ભગવાન અમારી મતિ શુદ્ધ રાખજે. એ ભગવાન અમે સાચા નિર્ણય કરીએ એવું અમને આપજે. એ ભગવાન અમે સંસ્કારી જીવન જીવીએ એવું આપજે. એની રોજ પ્રાર્થના છે. એટલે આપણા પૂર્વજો આટલા તેજસ્વી હતા. અને સારી બુદ્ધિ જેનામાં હોય ને એ જ સાચો લક્ષ્મીપતિ છે. લક્ષ્મીનારાયણ એટલે શું? લક્ષ્મીનો અર્થ ખાલી પૈસા નથી, જ્ઞાન લક્ષ્મી. બુદ્ધિ અમૃત શબ્દના 2 અર્થ છે. ન મૃતમ ઇતિ અમૃતમ, જેનું મરણ ના થાય. અને અમૃત એટલે દુઃખ, અને મૃત એટલે દુઃખ. મૃત્યુ એ દુઃખનું પ્રતીક છે. અમૃત એટલે જ્યાં દુઃખ નથી, નર્યું સુખ છે. આ જે છે ને દુનિયા આખીમાં, અને થોડુંક ઘરના તરીકે હું ખુલ્લું કહું તો સમાજમાં આ જ્ઞાન લક્ષ્મીની વધારે જરૂર છે, સંસ્કારની વધારે જરૂર છે. સુખ આપણે નાના હતા બધા વડીલો ખબર હશે, લાઈટોય નહોતી ગામમાં, સાયકલે કોઈની પાસે નહોતી, ચૂલા હતા, પટલાણીએ તે પોદરા લીપ્યા છે. અને આપણે કહેવત છે પોદરામાં હાઠેકડો. પટલાણી કપડાં લઈને ગયો ને પોદડો જુએ જાણે હું મોટો ખજાનો હાઠેકડું મૂકીને જાઉં, પાછી આવીને લઈ જઈશ. હવે તમારા પોતરાને કહો કે અમે તો પોદરા લેતા હતા, કે પોડરા. અંગ્રેજી મીડિયમ વાળા બધા શહેરોમાં ભણેલા, લાઈટ નહોતી, ગાડી નહોતી, ઘરમાં ટાઇલ્સ નહોતા, લીપણ હતું, વાસીદા કરતા હતા. તમે બધાની એ જ હાલત હતી. રૂપિયો નહોતો. અને આ વડીલો
મદ્રાસ ને કંઈક કમાવા ગયા હશે તો બાએ પેલા ચણાના લોટના લાડવા કોથળામાં ભરી આપ્યા હશે આયલું. ત્યારે મેગી અને મેકડોનલ્ડના પિઝા અને પેપ્સી કશું મળતું નહોતું. કેટલી અગવડ, કેટલું દુઃખ હતું. ખેતરમાં જઈને નિંદામણ કરવાનું ના, ધોમ ધકતા તાપમાં બધું. ત્યારે એવું લાગતું હતું લાઈટ આવી જાય તો આપણે સુખી થઈ જઈએ. પંખો તો હતો જ નહીં, આમ આમ કરવાનું. હવે તો હંધાઈને ઘેર એસી આવી ગયા. તમારામાંના કેટલાય હશે કે જે ખેતરમાં બાએ મોટા કર્યા હશે. તમારી માવે કામ હશે ને છોકરું આગું ના જાય માટીમાં દાટી દીધેલા ને મને ખબર છે સમાજના લોકો કે માટી મળતો બિહાર દો એટલે આગો ના જાય છોકરો. એમાંથી તમે વિચાર કરો કેટલું સુખ છે. ખરેખર સ્વર્ગ આવી ગયું છે. તોય સૌથી વધુ દુઃખી છે આજે. સમજણનો અભાવ છે, લક્ષ્મીનો અભાવ છે, સંસાધનો છે. સંસ્કાર ના હોય તો સંસાધનો સુખ ના આપે, દુઃખ આપે. ભોગના પદાર્થો હોય પણ એના માટેનું શુદ્ધ મન ના હોય તો એ ભોગ દુઃખ કરાવે. પહેલા તો 6 ભાઈઓ હોય, 8-8, 10-10 હોય, ભેગા રહેતા હતા અને જે લાતી લઈને કંઈક કરતા હશે ગામનો છોકરા એટલે ઠેકાણે પાડી દેતા. આજે તો હગા ભાઈની જોડે ચાલતું હોય બખડ જંતર. હસબન્ડ વાઈફ ભેગા નથી રહી શકતા. ભાઈની તો વાત ક્યાં કરવી. તમને જાણીને આશ્ચર્ય થશે, 2016થી હું કામ કરું છું, ત્યારના આંકડા કહું, આજના તો કોરોના પછી મેં કાઢ્યા નથી. 2016માં આંકડા આવ્યા હતા કે દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 10,000 છૂટાછેડાના કેસ છે. આજે તો 50. અને એ 10,000માંથી 8થી 9,000 લગ્નના 1-2 વર્ષવાળા જ છે. સંસ્કારની જરૂર છે, ત્યારે અમૃત આવે. આ પ્રસંગે તમારા બાળકો ગાયત્રી કરે, રોજ પ્રાર્થના કરે. ભગવાનનું નામ લેવાથી મન સારું થાય. અને સંસ્કાર જે વડવાઓ આપી ગયા છે, વડવાઓએ જે પૈસા આપ્યા એનાથી 10 ગણા કરીને આપો છો, પણ માફ કરજો, સંસ્કાર કદાચ 10મા ભાગના થઈ જાય એવી શક્યતા છે. આ પ્રસંગે એવા જ આશીર્વાદ આપીએ કે તમારા છોકરા તમારા કરતાં વધુ સંસ્કારી થાય અને વડવાનો વારસો સાચવે અને એમનું જીવન અમૃત થાય, કુટુંબ અમૃત થાય, સમાજ અમૃત થાય. એ જ આશીર્વાદ સાથે ઉમિયા માત કી, લક્ષ્મી નારાયણ ભગવાન કી, સનાતન ધર્મ કી, ગો માતા કી. નમઃ પાર્વતી પતये હર